ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. જો અમારે ઉશિયામાં છે આ બીજો દિવસ અને હવે અહીંથી અમારો ચેકઆઉટનો ટાઈમ છે. અને જો આ બહારનો નજારો મસ્ત. કોમલ અહીંયા ઊભી છે, એ ખબર નહીં કેમ ઊભી છે, એ લંઘાઈ ગયેલી. પણ આમ જો હા મસ્ત. હમણાં વરસાદ હતો, મસ્ત તડકો નીકળે છે. અને જો ગાડીઓ બધી અહીંયા ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, ડચલેન્ડ ને પોલેન્ડ ને બધી સ્વિટ્ઝરલેન્ડની ગાડીઓ બધી છે. અને આ છે અમારી જો હોટલ, અહીંથી 3જો માળ છે. અને આમ જો મસ્ત છે, તડકો નીકળ્યો. આમ જો તડકાની ખાલી શાઇનિંગ મસ્ત છે. તો હવે આપણે કઈ તરફ જવાનું છે આજે? આજે જઈએ લિંકનસ્ટાઇન, કે જે છે ને આખી દુનિયા આમ કહેવાય ને કે આ યુરોપનો સૌથી નાનામાં નાનો કન્ટ્રી. ખાલી 25 કિલોમીટરમાં આખો દેશ પૂરો થઈ જાય છે. વિચાર કરો, ખાલી 25 કિલોમીટર. અને એ કન્ટ્રી રહીને એમાં કાંઈક 40,000ની જ વસ્તી છે. અને બહુ નાની કન્ટ્રી છે. અને ત્યાં ખુદની કરન્સી બી નથી અને ખુદની લેંગ્વેજ બી નથી. ત્યાં એ લોકો જર્મન બોલે છે અને કરન્સી છે ને સ્વિટ્ઝરલેન્ડની યુઝ કરે છે, ફ્રેન્ક, બરાબર. અને ત્યાં રાજાશાહી જીવન છે, હજી બી રાજાશાહી જીવન છે. બહુ મસ્ત કન્ટ્રી છે એ બી. તો આપણે ત્યાં જવાનું છે અત્યારે. તો ચલો હવે નીકળીએ. જો આ મસ્ત હવે તડકો નીકળી ગયો છે. તો આગળ જઈને તમને બતાવીએ કેવા કેવા રસ્તા છે અને કયો. આજે તો નવો અલગ રૂટ લેવાનો છે, એટલે બીજો રસ્તો હશે તો સારો વ્યૂ આવશે, બતાવશું તમને. તો ત્યાં બી સારું હશે તમને બતાવીએ. ચલો તમે નીકળી ગયા છીએ અને રસ્તામાં પહોંચ્યા ને વ્યૂ જો તમે, ખાલી વ્યૂ તમને કંઈ દેખાતું નહીં હોય, વાદળ જ છે. અમે વાદળમાં જઈએ છીએ. આમ જો વ્યૂ. અને રોડ એવા છે, આમ જો સામેની સાઈડ તમને કદાચ દેખાતું હોય તો દેખાય નહીં, કેમ કે વ્યૂ જેવા છે. અને આ રીતે છે જો, રોડ જોરદાર છે, વ્યૂ મસ્તનો વ્યૂ છે. આમ જો રોડ જોવો તમે, ખાલી રોડ છે ને. બાકી અમે હજી આગળ આવ્યા અને આ જો રોડ છે. અને અહીંયા એવું છે સ્પીડ લિમિટ, એટલે સ્પીડ લિમિટ 50 હોય તો 50ની અંદર જ ગાડી જવી જોઈએ. આમ જો 51 3 લગીની ટોલરન્સ આપે છે આ લોકો. 3 લગી તમે ઉપર જઈએ કોણ. આમ જો ને ગાય કેવી છે જો, જાફરાબાદી ગાય છે. આપણા સાઈડની જાફરાબાદી ગાય છે. હવે ખબર નહીં જાફરાબાદી જ હશે. આમ જો ટનલમાં આવી ગયા ને. અહીંયા જો તમને દેખાતું હશે ઉપર પંખા લાગેલા. જો ઉપર રહ્યા, જો અહીં રહ્યા બે, જો અહીં રહ્યા બે છે ને પંખા. એ પંખા લાગેલા છે. પંખા છે ને, છે વેન્ટિલેશન માટે, કે હવા. જો અહીંયા બીજા હવા, આ જે ટનલની હવા છે ને, જે એને અંદર બહાર કરવા માટે, મેનેજ કરવા માટે હવા. વિચાર કરી લો, એવા ટનલમાં અત્યારે અહીંયા પંખા લગાવ્યા. મેં પહેલી વાર જોયા કે આવા પંખા હોય. પછી ખબર પડી કે આની માટે છે એવું. જ્યાં બીજા એવા બધી જગ્યાએ એટલે અમુક ડિસ્ટન્સે લગાવેલા છે બે પંખા. જો ઉપર દેખાય, એ ઓટોમેટિક એની જ્યારે ફરવાના છે ને એ એનું ઓટોમેટિક કામ કરશે. અને જો લાઇટિંગ બાઇટિંગ જો અહીંયા તમે અંદર ટનલમાં લાઇટિંગ જો પાછા આવ્યા બે પંખા. એટલે આ રીતે અહીંયા ટનલમાં પંખા લાગેલા. નકરી ટનલો જ છે. અમે કેટલી ટનલો જોઈએ છે, નકરી ટનલો જ છે. બોલો જો અમે છે ને લિંકનસ્ટાઇન પહોંચી ગયા છે. જો આ એની બોર્ડર છે લિંકનસ્ટાઇનની. જો આવી રીતે કાંઈ ચેકિંગ નહીં, કશું જ નહીં. જો છે ને ના, લિંકનસ્ટાઇન ખાલી 25 કિલોમીટરનો જ દેશ છે. 25 કિલોમીટર ડાયરેક્ટ સ્વિટ્ઝરલેન્ડ. જો કશું જ નહીં. જો કાંઈ ચેકિંગ કાંઈ નહીં. આ જ ફાયદો છે સેંગેન ઝોનમાં રહેવાનો. 29 કન્ટ્રી ફરવા મળે વિથઆઉટ વિઝા. કશું જ નહીં. જો છે ને લિંકનસ્ટાઇન જો આમ લખેલું. લિંકનસ્ટાઇન આવી ગયું. જો આમ લખેલું હતું નતું લિંકનસ્ટાઇન. જો અહીં લખેલું છે, અહીં કદાચ લખેલું છે. જો હા, નાનો એવો દેશ છે. એફએલ એટલે શું છે? સીએચ જો સ્વિટ્ઝરલેન્ડ છે. અહીંથી 25 કિલોમીટરનો આખો દેશ છે. વિચાર કરો, 25 કિલોમીટર ખાલી. 25 કિલોમીટરમાં આખો દેશ. આપણા અમદાવાદ થી તો હાવ નાનું.
અમદાવાદ 50 કિલોમીટર. હા મોસ્ટ ઓફ રાજકોટ જેવું હોય છે લાગે તો એવું છે એવું હોય રાજકોટ છે હવે એવું. મોટું હોય કેમ ખબર આખો દેશ 25 કિલોમીટર આખો દેશ છે આપણે તો સિટી ખાલી વાત થાય છે આ તો આખો દેશ અને અહીંયા રાજાશાહી ઓલું છે એટલે અહીંયા રાજા હોતે ને જે અહીંયા ઉપર કિલ્લો છે ને એમાં રાજા હોતે ને રહે છે અહીંયાના જે રાજા છે ને એ હોતે ને રહે છે અહીંયા જો કિલ્લો અમે ત્યાં જશું તો અમે બતાવશું કાસલ પણ જો આવું છે લિંકનસ્ટાઈન મારા જોતો નથી ગાડી અમારી ઉપર ચડતી હોય ને વચ્ચે ઘાલ દેખો અમારે લોડ કિલો હા ઈ જ વિડીયો ઉતારું અમે છે ને ફાઇનલી લિંકનસ્ટાઈન પહોંચી ગયા છે જો વ્યૂ જો અમે બહુ ઉપર આવ્યા છીએ સિટીથી અને આ જો અહીંયા મસ્ત લેક છે જો આ પુલ બુલ અને આ બાજુ જો નદી છે આ લેક છે જો કેટલું જોરદાર છે આમ જો પાણીનો કલર એ મસ્ત છે એકદમ કેટલું જોરદાર છે બહુ બહુ ઉપર આવ્યા છે એ અમે નીચે એટલો મસ્ત વ્યૂ છે બહુ જોરદાર જગ્યા છે લેક હતું ત્યાં આવ્યા ને અત્યારે મસ્ત તડકો નીકળો છે આમ જો જોરદાર અહીંયા જો ઓલું છે શું કહેવાય ડેમ જેવું એટલે ડેમ નથી પણ આ પાણીનો કલર જો કેટલો મસ્ત છે યાર કેટલું મસ્ત અમે જો બતકનું ઘર છે ને અહીંયા બતક બેઠા છે આ છે ને છે આ બતકનું ઘર બનાવ્યું છે જો લેકની વચ્ચાડે જો જો છે ને કેવું મસ્ત જો આજુબાજુ ઝાડવા બાળવા બધું રાખ્યું બધી ફેસિલિટી માણસને મળે અહીંયા એક ધોળિયું બેઠું ખાયું બેઠું અહીંયા બતક નાનું છે. ધોળિયું બેઠું જો બહુ જાતી નહીં કદાચ ઉડી જાય એ ઉડે નહીં ઓય ઉડે નહીં ખબર નહીં ઉડે હતો ના જો કેટલું મસ્ત વ્યૂ તો જો ખાલી યાર સ્વિટ્ઝરલેન્ડ યુરોપ બ્યુટી ઓફ યુરોપ રિયલી બાપ ગોતરમાં પહેલી વાર નીકળ્યા હોય એટલે કે રિયલી સાચે ને યાર આવો વ્યૂ મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોયો આ ખબર નહીં હું બીજી વાર આવો વ્યૂ જોઉં કે નહીં બીજે જોવા મળે પણ નહીં બેસ્ટ બેસ્ટ પહેલી બેસ્ટ વખત નીકળ્યા હોય ને એટલે એવું જ થાય આમ વખત જો મસ્ત કોઈ બતાવ જોયું ન હોય ને જોરદાર છે ચલો અમે થોડું એન્જોય કરી લઈએ ફોટા પાડી લઈએ પછી મળીએ બીજા લોકેશન ઉપર ત્યાંથી નીચે આવ્યા ને આમ જો ઓહો મસ્ત વાદળા બધે વાદળ વાદળા છે ફોગ કંઈ દેખાતું નથી દેખાય છે એમ તો કંઈ દેખાતું ન હોય તો ચલાવી જ નહીં જો કે દેખાય છે એટલે આમ જો દૂરનું નથી દેખાતું જો વાદળ જ છે આમ જો ઓહો રસ્તા કેવા જો રસ્તા કેવા છે આમ જો એટલા ઘૂમ ઘૂમ કરીને આમ ને એવું કરીને જાય છે આમ જો આમ તો કંઈ દેખાતું જ નથી નીચે નીચે કંઈ નથી દેખાતું આ રસ્તા છે જો આવી રીતે છે અને સાયકલિંગ વાળા બી જાય છે અહીંથી સાયકલ ચડાવે છે અમે તો ઉતરી છે એટલે અમારે તો એ વાંધો નથી ચડાવવામાં થોડું કેવરાવે આમ જો અમે બસ આવી આ છે ઉતર્યા હવે જઈશી હવે બીજી એક લોકેશન ઉપર જોઈ કે કેવું છે જોઈ લો જોરદાર છે આમ જો નીચે નીચે કે દેખાતું જ નથી. નીચે કંઈ નથી દેખાતું આખો દેશ છે નીચે આખો દેશ છે નીચે હો 25 કિલોમીટર ના 25 કિલોમીટરમાં પતી ગયા અમને નવાઈ લઈ ગયા 25 કિલોમીટરમાં તો આવું છે હવે જાય બીજી જગ્યાએ ને તમને બતાવી બીજું નીચે આવ્યા ને હવે જો આ આખો લિંકનસ્ટાઈન દેશ છે આ બધા એના ઘર છે હમણાં આજે નીચે ઉતરશે આ રસ્તા જોવો તમે હવે નીચે ઉતરા જો નીચે ઉતરી છે આમ જો અહીંયા જો ઓલું વાદળા જતા રહ્યા હવે થોડાક નીચે આવ્યા ને એટલે કદાચ તમને દેખાતું હશે આમ જો આ રોડ છે હજી આવશે હવે થોડુંક સીધું છે આખો દેશ આખો દેશ જ છે સિટી કયો હવે સિટી નામે હશે અહીંયા તો હવે મને તો બધા ખાલી હાલી હાલીને સિટી હાલીને સિટી છે હવે 1 મિનિટમાં બીજું સિટી ત્રીજું સિટી ને એવી રીતે છે આમ જો
આ આખું લિંકનસ્ટાઈન એની નંબર પ્લેટ જોરદાર છે. બ્લેક કલરની નંબર પ્લેટ છે. આપણે મોસ્ટ ઓફલી વ્હાઇટ કલરની હોય, બ્લેક કલરની નંબર પ્લેટ જો તમને દેખાય આમ જો બ્લેક કલરની નંબર પ્લેટ. અને આમ જો હવે તમને કદાચ દેખાય આમ જોઈ લો. ઘરે જો કેવા છે, લાકડાના ઘર છે મોસ્ટ. જો જોઈ લો અહીંથી મસ્ત નજારો. જો આખું શહેર પતી ગયું, દેશ જ પતી ગયો. કન્ટ્રી બહુ નાનું કન્ટ્રી છે. જોઈ લો મસ્ત આ બધા ઘર છે. સિટી વાઇઝ અલગ અલગ હશે, તો સિટીમાં 2 મિનિટે બીજી સિટી આવે. આ છે આવી રીતે. ચાલો હેલો ગાઈસ, જો મેં છે ને અહીંયા આવી ગયા છે લિંકનસ્ટાઈન અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર ઉપર. તો અત્યારે અમે જે હાલે છીએ ને, જો આ રસ્તો રહ્યો ને એ લિંકનસ્ટાઈનનો છે. આ બાજુ લિંકનસ્ટાઈન છે જે અમે ઉપર ગયા હતા ઈ મસ્ત બરોબર. અને આ જે નદી છે અને આ નદીની ઓલી બાજુ છે સ્વિટ્ઝરલેન્ડ. અને આ પુલ છે. આપણું કાંઈ નથી આમાં. આપણે તો લિંકનસ્ટાઈનમાં છીએ. સ્વિટ્ઝરલેન્ડમાં હમણાં જો હાલતા આપણે લાકડાનો આખો પુલ છે, એટલે ત્યાંથી હાલતા સ્વિટ્ઝરલેન્ડમાં જા. તો સ્વિટ્ઝરલેન્ડ આપણું થઈ જાય. હાલતા હમણાં સ્વિટ્ઝરલેન્ડમાં બી હા બસ સ્વિટ્ઝરલેન્ડ આમ જ પૂરું કરવાનું, કેમ કે ટેક્સ એટલો છે ને ભરવાનો ટેક્સ કે વાત જ પૂછી દો. ગાડી લઈને જાવ એટલે તો ભૂલી જાવ, ખાલી ગાડીનો ટેક્સ થાય પછી એટલે એવી રીતે અમે જઈએ જો ગાડીઓ લઈને પુલ છે એટલે જો ચાલતા જાવ. જો આમ બસ જાય કદાચ નહીં દેખાતી હોય, જાય છે આમ પાછળ પુલની બીજી બાજુ. પણ જો મસ્ત સ્વિટ્ઝરલેન્ડ એવું જ છે. સ્વિટ્ઝરલેન્ડ આવું જ છે સેમ. આ બધું સ્વિટ્ઝરલેન્ડ જેવું જ દેખાય આપણે, ખાલી એવું છે કે સ્વિટ્ઝરલેન્ડ. પણ અહીંયા તમે અહીંના જે અમુક બધા દેશ છો ને સ્વિટ્ઝરલેન્ડ જેવા છે, જેમ કે ઓસ્ટ્રેલિયા સેમ સ્વિટ્ઝરલેન્ડ, લિંકનસ્ટાઈન સેમ સ્વિટ્ઝરલેન્ડ, બધું આમ સ્વિટ્ઝરલેન્ડ જેવું જ છે. પણ આપણે શું એક ફેમસ થઈ ગયું સ્વિટ્ઝરલેન્ડ એમ. એટલે એના કારણે એ લોકો એટલું મોંઘું કરી નાખ્યું ને કે વાત જ ના પૂછું. તો આવું છે. તો ચલો મેં લાકડાનો પુલ અંદર જઈએ ને બતાવું તમને. અહીંયા આવી ગયા છીએ. આમ જો અહીંયા અંદર આ પુલ છે. પુલમાં અંદર એન્ટર થાય છે અને એ બધી જો ઇન્ફોર્મેશન લખેલી છે. આ જો લાકડાનો પુલ છે. હવે આ ભાઈએ બનાવ્યો છે શું છે? ટ્રાન્સલેટ કરીને વાંચવું પડે. 1919 એનો જન્મ થયો તો ના 2014 માં વૈયાઈ ગયા ઈ ભાઈ. આ લાકડાનો આખો પુલ છે અને આ ક્રોસ કરીને ડાયરેક્ટ હામીન સાઉડ જાઓ ને એટલે ડાયરેક્ટ સ્વિટ્ઝરલેન્ડ. અને આ એની ઇન્ફોર્મેશન છે. હવે એ બધી વાંચવી પડશે, કેમ કે આની જર્મન લેંગ્વેજમાં છે, આપણને ખબર નથી. તો જો આવો પહેલાં દેખાતો હતો, આવો હતો પુલ કંઈ પહેલાંનો. તો પછી જો આ બળદગાડું જો અહીંયા છે બળદગાડું રહીને જો એનું અહીંની લેન્થ ને એવું બધું છે, પણ કદાચ દેખાય નહીં તમને વિડીયોમાં. લેન્થ ને એવું છે. જો તો આ રીતે છે. હવે હાલતા ઓલી બાજુ જઈએ પછી જોઈએ કે એવું છે શું છે એવું. હવે અમે અંદર એન્ટર થયા અડધે. અને એલા કાકા જેને બનાવ્યો હતો એ કાકા હતા. હવે નામ આપણને ખબર નથી. આંદ્રે બાયર કે માયર એવું કંઈક છે. એ હેવનમાં બેઠા છે અત્યારે. આમ જો આગળ કોમલ જાય છે અને અમે અધવચ્ચે જાય છે. અને જો અધવચ્ચે પહોંચ્યા અને આમ જો ઠંડી ન લાગે ને એટલે લાકડાના પાટિયા લગાવેલા છે અને અમુક જગ્યાએ વેન્ટિલેશન છે. એટલે આ રીતની સુવિધા હતી. કાકા ગયા પણ બધું વિચારીને ગયા છે. આમ જો આ રીતનું અહીંથી વેન્ટિલેશન છે, પવન આવે, મસ્ત નદી છે બાજુમાં. જો આવી રહી આ રીતે. અહીંયા જો બતાવું તમને. આમ જો આ નદી છે. હાફ લિંકનસ્ટાઈનમાં છે, હાફ સ્વિટ્ઝરલેન્ડમાં છે. જો હમણાં અહીં લખેલું જ હશે. જો આવી રહ્યું. જો આ બોર્ડ છે ને, જો આ વાડુઝ ઈ લિંકનસ્ટાઈનમાં છે ને આ સ્વિટ્ઝરલેન્ડમાં છે. તો જો આ કોમલ અહીંયા લિંકનસ્ટાઈન ને સ્વિટ્ઝરલેન્ડ એવી રીતે ઊભી છે. કંઈ નહીં, ચલો આપણે સ્વિટ્ઝરલેન્ડ જઈએ. તો આપણે સ્વિટ્ઝરલેન્ડ જઈએ, પછી નીચે જઈએ, પછી જોઈએ કેવું છે. નીચે જઈએ પાણીમાં ઠંડુ, પછી ખબર પડે કે શું છે. અમે હવે પુલ ઉતરીને અહીં સ્વિટ્ઝરલેન્ડ સાઈડ આવી ગયા છે. આ સ્વિટ્ઝરલેન્ડ છે પાછળ બધું. અને જો અહીંયા કોમલ છે અને પથ્થર જો પથ્થર લઈ જાવ તો હું કહેતી હતી હમણાં. પથ્થર મસ્ત છે યાર, યાદી રે. બહુ સરસ પથ્થર છે, એકદમ ગોળ અને આમ જો પથ્થરનો કલર જો. આવા પથ્થર ક્યારેય જોયા જ નથી તે એવું. તો જો એ પથ્થર ટપ્પી પાડે જ, પણ અહીંથી ટપ્પી પડતી નથી. મારી ટપ્પી પડી ગઈ હતી 2000. મારી તો ટપ્પી પડી ગઈ હતી, એની પડતી નથી. અને જો આ પાણી છે, પથ્થર જો. અને આ છે આ બાજુ સ્વિટ્ઝરલેન્ડ. આમ એ સાઈડ ઊભા છીએ. અને આ લાકડાનો પુલ જે અમે ક્રોસ કરીને આવ્યા એ. અને હવે પછી ધીમે કરીને ધીમે હવે નીકળશું.
અને જો આ એક વસ્તુ મિસ થઈ ગઈ તમને, જો આ દેખાતું હશે તો પહાડ જો કેવો મસ્ત છે વાદળ સાથે, જોઈ લો આ પહાડી છે ને એ પહાડ તો આ છે. અને આ સાઈડ છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડના બી પહાડ બતાવી દો. જો આ સ્વિટ્ઝરલેન્ડના છે બધા. અને આ હતો અહીંનો વ્યૂ મસ્તનો, જોઈ લો આ મસ્તનું વ્યૂ. તો હવે જઈએ બહાર નીકળીએ અને હવે કાસલ બાજુ જઈએ. જો ત્યાં ખુલ્લું હોય ને જવા દેતા હોય તો ઠીક છે, નકર પછી ઘર તરફ રવાના થઈએ જર્મની. આ લિંકનસ્ટાઈનનું હતું આખું. તો કેવું લાગ્યું એ મને કહેજો. અને હજે રસ્તામાં કંઈક આવશે તમને જરૂર બતાવીશ. તો ને લાકડાનો જે પુલ હતો ને ત્યાંથી અમે ફરીને આવી ગયા ને હવે જો અમે જાય છે અહીંયા ગાય છે મસ્તની કોમલ આગળ હાલી જાય છે. અને આ અમે છીએ અત્યારે લિંકનસ્ટાઈનમાં. તો જો હમણાં તમને ગાયો બતાવીએ. ગાયો છે મસ્તની જર્સી ગાયો છે, તમે જોજો એકવાર. કલરની ગાયો છે અહીંયા બધી બેઠી છે. આમ જો કેટલી છે, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ગાયો છે. અહીં કરંટ ગોઠવેલો છે લડવા નહીં. જોઈ લો આ ગાયો છે કેવી છે, ઘંટડી વાદળી ગાયો છે. સ્વિટ્ઝરલેન્ડની ગાયો છે હો. જો પૂરી છે એટલે પૂરી છે, પૂરીયું ગાયો છો. જો કેવો છે, જો આમ અલગ જ છે. એમ ઉપર જો કઈક છે એ લોકોને. એ કેવો છે, ગાય છે. કેવી છે? હા તો કેવો છે આ હું નવું ગાય છે. જો મસ્ત ગાયો છે. આ લોકો મને લાગે ખાઈ લીધું છે. જી એમ નહીં કદાચ આવે બોલાય તો આપણે સમજે છે આપણી ત્યાંનું સમજ છે. આવે છે એ કે આ કોણ આવ્યું મારે જેવું. આ એને એમ કે આ કોણ આવ્યું મારે જેવું એવું. જો અને જો આમ આગળ સામે જો કાસલ દેખાતો હશે તમને, કરું ઝૂમ કરું. જો આ છે ને કાસલ છે. રાજા અહીંયા રહે છે. આપણે રાજાની અપોઇન્ટમેન્ટ નથી એટલે આજે જવાનું થતું નથી. એને ના પાડતી હતી કે ભાઈ હાલતો હતા સિબલા, એટલે અમે નીકળી ગયા છીએ. એટલે હવે જાય છે સિટી સેન્ટર અને ત્યાંથી કંઈક વસ્તુ લઈને પછી નીકળશું ઘર તરફ. તો કંઈક જો રસ્તામાં સારું લોકેશન આવશે તો જે તમને બતાવશું. ચાલો સિટી સેન્ટરમાં અંદર આવ્યા ને એમાં એટલી જરૂર કઈ કંપની ચોકલેટનું નામ શું છે? લિન્ટ. અને ચોકલેટનો ભાવ જો ડબલામાં ચોકલેટો છે સ્વિટ્ઝરલેન્ડની બધી ચોકલેટો છે. જો ખાલી 4,000 રૂપિયાની એટલી ચોકલેટ છે. જોઈ લો જેટલી બી. હા 1 કિલો છે. તો આ બધી ચોકલેટ છે ને આખી શોપ છે. જો આવ્યા ને તો ઓલા કાસળ આગળ જવાનું હતું પણ કાસળ અમે અંદર નથી જવા દેતા. આ લોકોએ જો સેમ્પલ પીસ મૂક્યું છે અહીંયા. આ રીતનો આખો કાસળની ડિઝાઇન છે જે રાજા રહે છે. અંદર કોઈને જવા નથી દેતા કેમ કે ઓલરેડી ત્યાં અત્યારે રાજા રહે છે. અહીંનો પ્રિન્સ છે, એની ફેમિલી છે, બધા રહે છે અહીંયા. આ લિંકનસ્ટાઈનનો જે દેશ છે ને એની વાત કરું છું. આ જો એનો કાસલ છે આખો તમે જોઈ શકો છો. પાછળથી અહીંયા લગી જવા દે છે લોકોને ઉપર, પણ અમે ગયા નથી અને અહીંથી એન્ટર નથી થવા દેતા કેમ કે એ લોકો અહીંયા ઓલરેડી રહે છે અહીંયા બધા. એટલે